કેમ છે બાળકો? મજામાં બધા? હવે આજે આપણે 13મું ચેપ્ટર જે સંભાવના છે એનું ગુચકેટ શરૂ કરીશું. બરાબર છે? તો જુઓ, પ્રકરણ 13 સંભાવના. બરાબર? જો પહેલો પીએ 0.35, પીબી 0.45, પી ઓફ એ યોગ બી 0.65. તો પી ઓફ બી પ્રતિ એ શોધવું છે. ઓકે, તો બી પ્રતિ એનું સૂત્ર યાદ કરો. બી છેદ એ અપન એ. બી છેદ એ એટલે એ છેદ બી. તો એ તો છે, એ છેદ બી નથી. આપણે પહેલાં એ છેદ બી શોધવું છે. તો એના માટે આ એ યોગ બી આપેલું છે. એ યોગ બીનું સૂત્ર મૂકો. એ વત્તા બી માઇનસ એ છેદ બી. આ 0.65, આ 35, આ 45. આવી જાય એ છેદ બી, મળી જશે. આ ડાબી બાજુ લઈ લો. એ છેદ બી 80 પોઈન્ટ અને આ 0.65. એ છેદ બી ડાબી બાજુ લીધા, આ સામે જવા દીધા 0.65. તો કેટલા બચે? 0.15 થઈ ગયા એ છેદ બી. હવે આનું સૂત્ર મૂકીએ. બી પ્રતિ એ, તો સૂત્ર થશે બી છેદ એ અપન એ. આ 0.15 એ છેદ બી અને એ છે 0.35. બંનેનો પોઈન્ટ કાઢી નાખીએ તો 15 ભાગ્યા 35, 5 7 5 3. તો જવાબ થઈ ગયો 3 ભાગ્યા 7. છે ચાલો, ખાલી એટલું છે કે આનું સૂત્ર પહેલાં વિચારી લો એટલે ખબર પડે. એ છેદ બી શોધવાની જરૂર છે. તો આ એ યોગ બીનું સૂત્ર મૂકીને એ છેદ બી શોધી લીધું. જુઓ બીજું, પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.5, એ પ્રતિ બી 0.4. આપણે શોધવું છે બી પ્રતિ એ. ફરી એ જ છે બી પ્રતિ એ. તો એ છેદ બી શોધવાનું છે ને આ વખતે એ પ્રતિ બી આપ્યું છે. તો પહેલું એ પ્રતિ બીનું સૂત્ર મૂકીએ. એ છેદ બી અપન એ. કોઈ કહેશે સર અમને ગુણાકારનો નિયમ હવે તો ડાયરેક્ટ આવડે ને, તો સરસ, એ જ મુકાય. પી ઓફ એ છેદ બી બરાબર એ પ્રતિ બી ઇન્ટુ બી. બરાબર છે? તો એ જ મુકાયો, આવડતું હોય તો ડાયરેક્ટ. અત્યારે તો મેં કદાચ કોઈને ખ્યાલ ના હોય તો આ બતાવ્યું, એ પ્રતિ બી ઉપરથી મળે. જો આ 0.4, આ એ છેદ બી અને બી છે 0.5. તો 5 4 20 એટલે આ થઈ ગયા 0.20. હવે આ સૂત્ર મૂકીએ બી પ્રતિ એ. બી પ્રતિ એ તો એ છેદ બી અપન એ. એ છેદ બી 0.20 અને એ છે 0.3 એટલે 30 કહેવાય, અથવા 20 એટલે કરંટ. ચલો ને, 20 એટલે 0.2 કહેવાય. તો સીધું પતી ગયા, 2નો પોઈન્ટ ગયો, 2 ભાગ્યા 3 જવાબ થઈ ગયો. છે સરસ MCQ. ખ્યાલ આવે છે? તો તૈયાર કરવાનું શરૂ કરો એટલે કરીએ આગળ. જુઓ આગળ ત્રીજાની રકમ. સમતોલ પાસાને ઉછાળતા પાસા પર મળતો પૂર્ણાંક અયુગ્મ સંખ્યા હોય તેમ આપેલ હોય ત્યારે. તો પહેલું તો પાસા પર મળતો પૂર્ણાંક અયુગ્મ સંખ્યા તો કેટલી આવે? 1 3 5. પાસા ઉપર આ 3 અયુગ્મ હોય, 1 થી 6 એમાં 3 અયુગ્મ. આ આપેલ હોય ત્યારે
તે અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. આમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી? આમાંથી જ જોવાની. અવિભાજ્ય કેટલી ભાઈ? 2, 3 અને 5. તો અવિભાજ્ય હોય એની સંભાવના આ 2 અને કુલ અયુગ્મ 3. 2/3. જુઓ રીત થાય, પણ હવે આપણે MCQ સોલ્વ કરીએ છીએ. તો MCQ સોલ્વ કરવાની રીત બતાવું છું. બાકી આગળના લેક્ચરમાં મૂળ રીત બધી બતાવી દીધી. ઓકે, આપણે જોવાનું કે અયુગ્મ કેટલી, એમાં અવિભાજ્ય કેટલી. તો અવિભાજ્ય એની સંખ્યા 2, અયુગ્મ 3, તો 2/3 જવાબ. સીધો કરવાનો. બરાબર, આ શરતી સંભાવના જ છે ભાઈ. 4. જુઓ P of B ડેશ એ આપ્યું છે 0.5. સોરી 5 નથી, 65 છે. 0.65. A યોગ B એ આપેલું છે 0.85. A અને B નિરપેક્ષ ઘટના છે. ઓકે, તો P of A શોધવું છે. P of A, તો પહેલું આના પરથી P of B શોધી લો. B એટલે 1 - B ડેશ 1 - 0.65. તો આ થઈ ગયું 0.35. ઓકે, હવે A યોગ B આપેલું છે, એનું સૂત્ર મૂકીએ. A વત્તા B માઇનસ A/B થાય. હવે અહીંયા કીધું છે A તથા B નિરપેક્ષ ઘટના, તો A/B બરાબર A વત્તા B. A અને B નિરપેક્ષ હોય તો છેદ બરાબર ગુણાકાર થાય. A/B તો A × B. એ મૂકી દીધું. હવે કિંમત મૂકી દો. જુઓ A યોગ B કેટલું છે? 0.85. A શોધવું છે. B થયું 0.35. A શોધવાનું. B છે 0.35. ઓકે, B અને A યોગ B મૂકી દીધા. આ બાજુ લઈ લો તો 85 - 35 એટલે 0.50 થઈ જાય. બોલો, ખ્યાલ આવે ને? 0.35 લઈ લીધા. આ 1 છે, એમાંથી 0.35 જાય તો કેટલા બચે? 0.65. P of A સીધો ન ખ્યાલ આવે, P of A કોમન લઈ લેજો. 1 - 0.35 બતાવે, પછી 0.65 લખી નાખજો. ખરેખર તો સીધું જ લખાય. હવે આ 0.65 છેદમાં લઈ લો એટલે બેયના પોઈન્ટ ગયા. તો P of A 50/65 થઈ ગયું. 5 થી છેદ ઉડે છે તો ઉડાડી દો. 5 × 10 = 13. તો P of A આવી ગયું 10/13. ખ્યાલ આવે? નિરપેક્ષનું યાદ કરી લેજો સૂત્ર. A અને B નિરપેક્ષ હોય તો એ બેનો છેદ બરાબર ગુણાકાર. પછી A અને B નિરપેક્ષ હોય તો 2નો ડેશ હોય કે 1નો ડેશ હોય એ પણ નિરપેક્ષ થાય. આ સૂત્ર યાદ કરી લ્યો નિરપેક્ષના. 5. આ P of X એના બરાબર રકમ આપ્યું છે CX², જ્યાં X બરાબર 1 થી 10. આ સંભાવના વિતરણ માટે C શોધવો છે. આ C, તો તમને ખબર છે કે સંભાવના વિતરણ હોય તો એની બધી સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. અહીંયા 1 મૂકું તો 1નો વર્ગ, 2 મૂકું એટલે 2નો વર્ગ, 3 મૂકું એટલે 3નો વર્ગ, અને છેલ્લું 10 મૂકી દઉં તો 10નો વર્ગ. આ થઈ ગઈ સંભાવના. એક્સની કિંમત 1 થી 10 અને એની સંભાવના. તો સંભાવનાનો સરવાળો 1 થાય સંભાવના વિતરણમાં. આ C કોમન લઈ લો તો આ 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ થી 10નો વર્ગ. હવે આ સરવાળો કરવાનો રહ્યો. સરવાળો તમે કેલ્સીથી એ કરી શકો. અને બીજું હું એક સૂત્ર બતાવીશ. આ સૂત્રથી એ થાય કે નહીં? 1 થી 10નો સરવાળો તો 1 થી nનો સરવાળો એને કહેવાય σn². ભણી ગયા છીએ આપણે. 1 થી nનો સરવાળો σn². અને σn² સૂત્ર n+1 2n+1/6. એમાં nની કિંમત 10 મૂકી દઉં. n
n+1 2n+1/6 જો મેં સૂત્ર છે ને ભાઈ એક્ઝેક્ટ સ્વરૂપ મૂક્યો, ખાલી એની બદલે 10 મૂક્યા એટલે યાદ આવી જાય સૂત્ર. તો c × 10 11 21 6 1 3 2 3 7 2 5 11 5 11 7 77 77 × 5 5 7 35 35 ને 3 38 આવી ગયો છે. આ કેલ્સીથી સરવાળો કરો તો મોટું પડે, આપણને ખબર પડી જવી જોઈએ કે 1/2 + 10 વર્ગ એટલે સિગ્મા n² નું સૂત્ર, nની કિંમત 10, n+1 2n+1/6 એટલે આ સરવાળો આવી ગયો, પછી કંઈ નથી. અને બીજું આ સૂત્ર કે જો આ યાદચ્છિક ચલ xનું સંભાવના વિતરણ હોય ને, આ એની સંભાવના હોય 1 થી 10 ની કિંમત માટે xની, આ સંભાવના છે, તો એનો સરવાળો કેટલો થાય? 1. બરાબર છે? કરો તૈયાર. જો આગળ છઠ્ઠો રકમ સાંભળજો. ખામીવાળા બોલ્ટ પસંદ થવાની સંભાવના 0.1 છે. 400 બોલ્ટમાંથી ખામીવાળો બોલ્ટ પસંદ થાય તે વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો. હવે તમે શબ્દ સાંભળો, મધ્યક અને વિચરણ શોધો એટલે તમને કહો આ તો કેવડો મોટો દાખલો, MCQ છે. ઓકે, જોજો એક સૂત્ર જુઓ. મધ્યક એનું સૂત્ર છે NP અને વિચરણ એનું સૂત્ર છે NPQ. યાદ આવી ગયું? N એટલે પ્રયત્નોની સંખ્યા, P એટલે સફળતાની સંભાવના, Q એટલે નિષ્ફળતાની સંભાવના. ઓકે, મધ્યકનું સૂત્ર છે NP અને વિચરણનું સૂત્ર છે NPQ. હવે જુઓ છઠ્ઠો દાખલો. ખામીવાળો બોલ્ટ પસંદ થાયની સંભાવના, એને સફળતા લો તો P છે 0.1. કુલ 400 બોલ્ટ છે એટલે N બરાબર 400. તો Q બરાબર આપણને ખ્યાલ છે 1 - P, 1 - 0.1 તો Q બરાબર 0.9. આનો મધ્યક શોધવો છે. મધ્યક NP N 400 P 0.1 તો આ બેનો ગુણાકાર થાય 40. વિચરણ તો સૂત્ર છે NPQ N 400 P 0.1 Q 0.9. તો જો આ 2 પોઈન્ટ કાઢું એટલે આ બંને 0 ગયા, તો 4 × 1 × 9, 4 × 1 × 9 એટલે 36. આ થઈ ગયો જવાબ. તો ખાસ એક વસ્તુ યાદ રાખજો, કદાચ ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર નથી, સંભાવના વિતરણ હોય એનો મધ્યક એ સૂત્ર ટેક્સ્ટ બુકમાં છે, એ મોટા દાખલા માટેનું જ. આપણે આ યાદ રાખવાનું MCQ માટે NP અને વિચરણ એટલે NPQ. ઓકે, સાત. 1 થી 100 ક્રમાંક ધરાવતા 10 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે. જો પસંદ થયેલા પત્તા પરનો અંક 3 થી વધુ છે તેમ આપેલ હોય તો તે યુગ્મ સંખ્યા હોય એની સંભાવના. 1 થી 10 નંબરના 10 પત્તા. ઓકે, ટૂંકમાં લખું છું, 1 થી 10 નંબરના 10 પત્તા છે. પછી આપ્યું છે 3 થી વધુ છે તેમ આપેલ હોય, 3 થી વધુ નંબરના પત્તા, તો 4 5 થી 10. ઓકે, આ આપેલું છે એટલે આ શરત થઈ ગઈ. તે યુગ્મ અંક હોય, યુગ્મ અંક પણ 3 થી વધુમાં, આમાં જ 3 થી વધુમાં યુગ્મ અંક કેટલા? 4 6 8 10. તો યુગ્મ અંક હોય એની સંભાવના કેટલા છે? 4. અને કુલ આમાં કેટલા આવ્યા? 4 થી 10 એટલે 7. સંભાવના થઈ ગઈ.
છે ભાઈ, શરતી સંભાવના જ છે, પણ MCQ આ રીતે સોલ્વ કરાય. ઓકે, શરત જે આપી હોય એની સંખ્યા છેદમાં લખવાની, જે શોધવું હોય એની સંખ્યા અંશમાં લખવાની. આવી ગયું બધું શરતી સંભાવનામાં. 8. એક દંપતીને 2 બાળક છે. ટૂંકમાં લખું, 2 બાળકો માટે S નિદર્શાંક યાદ છે ને, બીજી ક્રોસ બીજી. એક બાળક હોય તો 2 ઓપ્શન હોય, બોય અથવા ગર્લ, એટલે બી અથવા જી. તો 2 બાળક એટલે બીજી ક્રોસ બીજી, બીજી ક્રોસ બીજી, BB, BG, GB, GG. MCQ સોલ્વ કરવામાં આટલું તો સીધું આવડવું જોઈએ ભાઈ, નહીં તો મોટા દાખલા થઈ જાય. તો આ 2 બાળકો માટે આ 4 વિકલ્પ શક્ય બને. હવે એક બાળક છોકરો છે તેમ આપેલ હોય ત્યારે બંને છોકરા હોય તેની સંભાવના. એક બાળક છોકરો છે, લખી દીધું વાક્ય. જુઓ, એક બાળક છોકરો છે તેમ આપેલ હોય ત્યારે શરત હોય ને એની સંખ્યા છેદમાં. મેં હમણાં ઉપર કીધું એ રીતે ડાયરેક્ટ લખું. જુઓ, એક બાળક છોકરો એટલે આ 2 ઘટક આવે. ત્યારે શોધવાનું શું? બંને બાળક છોકરા હોય, બંને છોકરા હોય એવી સંખ્યા 1. આ ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાં એ બધા લેક્ચરમાં આપણે મોટી રીત કરેલી હોય, બધું જે લખવાનું હોય લખીને. હવે MCQ બીજો દાખલો. પ્રથમ બાળક છોકરો છે તેમ આપેલ હોય ત્યારે બંને બાળકો છોકરા હોય. ઉપરનું જ વાક્ય, બંને બાળકો છોકરા હોય. તો પ્રથમ બાળક છોકરો એવા ઘટક કેટલા જુઓ જોઈએ. પહેલો અક્ષર B હોય એવા ઘટક જોવાના, 1 2. બંને છોકરા હોય કેટલા? 1. આમાં એક હું એક્સ્ટ્રા એડ કરું. અત્યારે મેં રકમમાં નથી લખેલો ગુજકેટની, આમાં નથી. હું એમ કરું, ઓછામાં ઓછું એક બાળક છોકરી છે તેમ આપેલ હોય ત્યારે એક છોકરી હોય તેની સંભાવના. ટૂંકમાં ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય એમ આપેલ છે એટલે શરત. તો ઓછામાં ઓછું એક છોકરી એટલે 1 G અથવા 1 કરતાં વધુ G. તો એવા 3 ઘટક. એક જ છોકરી હોય એની સંભાવના, તો એક જ છોકરી હોય 2 ઘટક. બોલો, ખ્યાલ આવે છે? ક્લિયર? આ રીતે ડાયરેક્ટ શોધી શકાય MCQમાં. કરો તૈયાર. જો આગળ 9મો. પેટીમાં 10 કાળા અને 5 સફેદ દડા છે, એટલે કુલ 15 દડા થયા. એક પછી એક પેટીમાંથી 2 દડા પુરવણી સિવાય પસંદ કરવામાં આવે તો બંને કાળા દડા હોય એની સંભાવના. જો 10 કાળા 5 સફેદ. ઓકે, પુરવણી સિવાય 2 દડા, એક પછી એક 2 દડા પસંદ કરવામાં આવે તો બંને દડા કાળા હોવાની સંભાવના. જોજો, બંને દડા કાળા હોય એની સંભાવના. ડાયરેક્ટ MCQ રીતે, બહુ વર્ણન નહીં કરવાનું કંઈ. પહેલો દડો કાળો હોય તો 10 કાળામાંથી 1 એટલે 10, કુલ 15માંથી 1 એટલે 15 ગુણ્યા શરતી સંભાવના છે. એટલે બીજી વાર પુરવણી સિવાય લખ્યું છે. એટલે જ્યારે બીજો પ્રયત્ન કરીશ ત્યારે પહેલો જે કાળો દડો પસંદ થયો નોંધીને બાજુ મૂકી દઈશ. એટલે હવે પેટીમાં 10 નહીં હોય, કાળા દડા કેટલા હશે? 9 જ. અને કુલ દડા કેટલા હશે? 14. તો બીજા પ્રયત્ન કાળો દડો પસંદ થાય એની સંભાવના 9/14. અને એ બેનો ગુણાકાર, ગુણાકારનો નિયમ આવ્યો. આને કહેવાય A, આને કહેવાય P of B પ્રત્યય.
અને એ છેદ બી એટલે એ ઇન્ટુ બી પ્રતિ એ. આપણે ડાયરેક્ટ કરી દીધું. જુઓ 5 3 5 2 3 3 2 7. તો આ જવાબ થઈ ગયો 3/7. તમે બધી રીત લખો પછી તમને એમ થાય કે આ તો મોટા મોટા દાખલાથી MCQ પૂછાય છે. એવું નહીં ભાઈ, મોઢે મૂકી દો, થઈ ગયું MCQ. પૂરવણી સિવાય એટલે પહેલે પ્રયત્ને જે દડો પસંદ કરવું એને નોંધીને બાજુ મૂકી દેવાનો, એટલે ઘટવા માંડે એક 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 એક. તો હવે પહેલી વાર તો 10/15 સમજાય, પણ બીજી વાર તો કે 9 અને કુલ થઈ ગયા 14 અને એ બેનો ગુણાકાર એટલે ગુણાકારનો નિયમ. 10 જોજો 9 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે, 4 છાપ આવે તેની સંભાવના. જો 9 સમતોલ સિક્કા ઉછાળું એટલે 9 4 છાપ આવે એટલે x બરાબર 4. તમને ખબર પડી જવી જોઈએ. આ બર્નોલી પ્રયત્નનું સૂત્ર લેવું પડે. દ્વિપદી વિતરણનું સૂત્ર લઈ લેવાનું, બર્નોલી સૂત્ર. એટલે પ્રયત્ન 9 સિક્કા ઉછાળવું એટલે 4 છાપ આવે એટલે x4. આનો અર્થ છાપ સફળતા. હવે સિક્કો ઉછાળું તો છાપ મળેની શક્ય સંભાવના કેટલી હોય? 1/2. તો આ સફળતાની સંભાવના. તો કાંટો મળે એની સંભાવના એને નિષ્ફળતા કહેવાય, એ પણ 1/2 અથવા p 1/2 લખો એટલે q1 - p. પણ જરૂર નહીં ડાયરેક્ટ લખાય 1/2માં. તો આપણે x4 હોય એની સંભાવના જોઈએ છીએ. સૂત્ર યાદ કરો, p x બરાબર 4 NCX. સીધી કિંમત મૂકી દો ને, MCQ છે. p એટલે 1/2 એની x ઘાત, q 1/2 એની ઘાત n - x. આ સાદુરૂપ અહીંયા ઉપર લખીએ. હવે 9×4 9 8 7 6 9×4 5 છેદમાં 4 3 2 1 4નો ફેક્ટોરિયલ. આ 1/2 1/2 સરખા છે. આધાર સરખો ઘાતનો ગુણાકાર. ગુણાકારમાં જે ઘાતનો સરવાળો તો 1/2 ની 9 ઘાત થઈ ગઈ. 4×2 8 ગયા, 3×2 6 જશે. હવે જુઓ આ 7×2 14 આ 9×7 63. આ 2 અને આ છેદમાં 2ની 9 ઘાત કહેવાય એટલે તો ખબર પડે. તો 1 2 ગયા એટલે 2ની 8 ઘાત. તો 2ની 8 ઘાત એટલે 256. 9 ઘાત 512 ને 10 ઘાત એટલે 1024. આ જવાબ આવી ગયો. MCQ કરો ત્યારે રફ કામ છે ભાઈ, એ રફ કામની રીતે શીખવાનું. બોલો, ખ્યાલ આવી ગયો? 9 સમતોલ સિક્કા ઉછાળો એટલે પ્રયત્ન 9, એમાં 4 વખત છાપ મળે એટલે એક્સની સંખ્યા કેટલી? 4. તો સફળતા છાપ કહેવાની. તો છાપ મળે ને સફળતા કહું તો સફળતાની સંભાવના p 1/2. સિક્કો ઉછાળો છાપ મળેની સંભાવના 1/2. તો નિષ્ફળતા q 1 - 1/2 એટલે 1/2. સૂત્ર NCX p⁻x q⁻n - x. બોલી દીધું બધું, પછી સાદુરૂપ આવડે. 11 px એનું સૂત્ર આપેલું છે 6cx. જો આ રકમમાં અત્યારે છે ને એ લખું, આમ લખ્યું છે. યાદ કરજો, આ સંચયનો સંકેત છો 6cx p⁻x q⁻6 - x એટલે 1 શક્તિ 6. આના માટે 3/p2 બરાબર 2/p3 હોય તો p શોધવો છે. આ થઈ ગઈ રકમ. કામ નહોતું એટલે લખ્યું. હવે જુઓ જોઈએ, અહીંયાથી શરૂ થઈએ ને ગણવાનું. 3 p2 એટલે એક્સની કિંમત 2 મૂકી દઈશું, 62 p x2 q 6 - 2 4 2 p3 એટલે એક્સની કિંમત 3 મૂકીશું, 63 p નો ઘન q ની 6 - 3 એટલે 3 ઘાત. તો જુઓ આ એક p જશે, આ બાજુ q વધશે, સામે p વધશે. આ 3 62નું સૂત્ર 6 5 2 1. અહીંયા બચે q, આ ઘન ગયો એટલે q બચે. સામે 2 63 એટલે 6 5 4 છેદમાં 3 2 1. આ p ઘન અને p સ્ક્વેર, તો p સ્ક્વેર જશે એટલે p બચે. તો જો આ 2 1 તો છેદમાં જ ઉડાડી દીધા, બે બાજુ ગયા.
आ 6 6 उड़ाड़ी दीधा गया, आ 5 5 उड़ाड़ी दीधा जैसे। ओके, आ 3 आ बाजू लई लीधा, 3 3 9, सॉरी 9। અને આ વખતે પી શોધવો છે આપણે। શું શોધવો છે? પી। તો આ ક્યુનું સૂત્ર મૂકી દો 1 માઇનસ પી, અને સામે 4 દુ 8 પી, તો આ 9 ઓછા 9 પી 8 પી, તો 9 બરાબર આ 9 પી સામે 8 ને 9 17 પી, તો પી બરાબર 9 ભાગ્યા 17। આ જવાબ આવી ગયો। સરસ એમસીક્યુ થઈ ગયો। ખ્યાલ આવે? ખબર પડે છે ને? આ સૂત્રમાં આપણે એક્સની 2 અને 3 કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું, બીજું કંઈ છે નહીં। છેલ્લે ખાલી એટલું કર્યું કે આ ક્યુ છે તો એની બદલે 1 માઇનસ પી મૂકી દીધું, પી શોધો તો ધારો કે આમાં ક્યુ શોધો એમ કહું તો આ પીના બદલે 1 માઇનસ ક્યુ મૂકી દો એટલે સીધો જવાબ આવી જાય। ઓકે, કરી દો તૈયાર। જો આગળ 12મું, એમાં ફરી મૂલ્યો આપ્યા છે। જુઓ 12, પી ઓફ એ 0.1, બી 0.2, ए योग बी 0.25, ए डैश प्रति बी डैश। आ शोधવું છે। तो जुओ पहलू शोधવું છે આપણે ए डैश प्रति बी डैश। આનું સૂત્ર મૂકી દો, ए डैश छेद बी डैश अपन बी डैश। ओके, હવે એકેય મૂલ્ય નથી ને? જો જરાક સારી વસ્તુ આવી। આના માટે દ મોર્ગન મૂકીએ। યાદ કરજો દ મોર્ગન, એ ડેશ છેદ બી ડેશ છે, એ યોગ બી નો ડેશ। યાદ આવી ગયું દ મોર્ગન? ગુજરાતીમાં બોલું દ મોર્ગન, યાદ કરાવું પાછું કે આ ડેશ હોય એ નિકાળ દેવાનો, છેદ હોય તો યોગ થઈ જાય, યોગ હોય તો છેદ થઈ જાય, અને કૌંસનો ડેશ નથી તો એને આપી દેવાનું। આપણે ગુજરાતીમાં એવું શીખવાડીએ કે ડેશ હોય તો નિકાળી દો, ન હોય તો આપી દો, અને યોગનું છેદ, છેદનું યોગ કરી દો। જો આ ડેશ હતા નિકાળી દીધા, છેદનું યોગ કરી દીધું, કૌંસનો ડેશ નહોતો તો આપી દીધો। આને કહેવાય દ મોર્ગન। અને આ બી ડેશનું તો સૂત્ર છે જ 1 માઇનસ બી। તો હવે આનું બી સૂત્ર છે 1 માઇનસ એ યોગ બી। થઈ ગયું। જેનો બી ડેશ હોય એને એકમાંથી બાદ કરી દેવાનો। આ સૂત્રનો અર્થ એટલો જ થાય કે જેનો ડેશ હોય એની સંભાવના એકમાંથી બાદ કરી દેવાની। હજુ એ યોગ બી જે છે એ તો આપેલું છે રકમમાં, હા છે એ યોગ બી, તો આપણે શોધવું નહીં પડે। હવે સીધી કિંમત મૂકી દઈ, 1 માઇનસ એ યોગ બી એટલે 0.25, બી એટલે 0.2, એકમાંથી 25 ગયા 0.75, 0.2 જશે 0.80, તો આ થઈ ગયું 75 ભાગ્યા 80, 16 5 15 5, તો જવાબ થઈ ગયો 15 ભાગ્યા 16। જો થઈ ગયું સરસ એમસીક્યુ। આ ખાસ જોજો દ મોર્ગન। 13, ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે। પેલું ઈ લખી દઉં, ઈ અને એફ બે નિરપેક્ષ છે। ઈ આપેલો છે 0.4, એફ આપેલો છે 0.2। આપણે બે વસ્તુ શોધવાની છે। પહેલું ઈ ડેશ છેદ એફ। ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ ડેશ એફ નિરપેક્ષ થાય, ઈ અને એફ ડેશ નિરપેક્ષ થાય, ઈ ડેશ અને એફ ડેશ નિરપેક્ષ થાય। ગુજરાતીમાં એમ કહેવાય કે બેયનો ડેશ કે એકનો ડેશ એ નિરપેક્ષ થાય। તો આ પણ નિરપેક્ષ। જો આ નિરપેક્ષ હોય તો નિરપેક્ષનું સૂત્ર છેદ બરાબર એ બેનો ગુણાકાર। હવે ઈ ડેશ નથી આપ્યો, જો એમસીક્યુ સોલ્વ કરીએ તો ઈ ડેશ ડાયરેક્ટ મૂકી દો। 0.4 છે, આ ઈ ચલો નાખી દઉં પહેલાં, પછી બતાવું। હવે કા હજુ કિંમત મૂકો, 1 માઇનસ 0.4, આ 0.2, તો આ કેટલા થયા
0.6 જો આટલા સ્ટેપથી હવે હું એ કહેતો હતો કે આ ઈ ડેશ જોઈએ તો આ 0.4 હોય તો 1 ઓછા 0.4 એટલે આ 0.6 આ 0.2 ડાયરેક્ટ મૂકાય ને ભાઈ અને પછી જવાબ 6 દુ 12 એટલે આ 0.12 MCQ સોલ્વ કરો ત્યારે એ રીતે કરજો હજુ આમાં બીજો જોઈએ છે ઈ ડેશ પ્રતિ એફ ડેશ તો સૂત્ર મૂકીએ ઈ ડેશ છેદ એફ ડેશ અપન એફ ડેશ પણ ઈ એફ નિરપેક્ષ છે ભાઈ તો આ વખતે દ મોર્ગન નથી તો આ બે પણ નિરપેક્ષ છે ઈ ડેશ અને એફ ડેશ જો એ બે નિરપેક્ષ હોય તો આ થાય ઈ ડેશ ઇન્ટુ એફ ડેશ નિરપેક્ષનું સૂત્ર અપન એફ ડેશ તો છે જ ભાઈ તો એફ ડેશ ગયા એટલે આ વધે પી ઓફ ઈ ડેશ અને ઈ ડેશ પાછી રીત બતાવું ચલો 1 માઇનસ ઈ 1 માઇનસ 0.4 0.6 તમારે ડાયરેક્ટ લખી નાખાય ઈ ડેશ આવે એટલે ખબર પડે 0.6 પેપરમાં રફ કામ છે ભાઈ MCQ ખાસ ઘણી વારે યાદ કરાવું છું એટલે એ રીતે કરજો બરાબર છે તો આજે આપણે આટલા રાખીશું આગળ નવા લેક્ચરમાં કરીશું આજ પહેલાં આટલું સરસ તૈયાર કરી દો પછી આગળ નવા લેક્ચરમાં કરીએ